સમજવાની વાત એ છે કે અત્યાર સુધી આપણે જોયું હતું કે કોઈ બી સભા હોય પ્રધાનમંત્રીની, તેમાં પ્રધાનમંત્રીના નામે પબ્લિક ભેગી થતી હોય, પણ આ પહેલી એવી સભા છે કે જેમાં ત્યાં એવી અફવા ઉડાવવામાં આવી છે કે આજે પ્રધાનમંત્રીની રેલીમાં આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતરભાઈ પ્રધાનમંત્રીના હસ્તે જોડાશે. આજે એવી ખોટી વાતો કરીને આજે ત્યાંના આદિવાસી સમાજના લોકોને ભેગા કરવા માટે ચૈતરભાઈનો ઉપયોગ કરવામાં આવે છે. મતલબ ક્યાંક ને ક્યાંક સમગ્ર ગુજરાતમાં કેવો માહોલ છે તમે જુઓ. આજે આમ આદમી પાર્ટીની સુદામણા ખાતે સભા થાય તો લાખોની સંખ્યામાં ખેડૂતો ભેગા થાય. આજે ચૈતરભાઈ દાહોદ, છોટાઉદેપુર કોઈ પણ જગ્યાએ સભા કરે તો લાખોની સંખ્યામાં લોકો ઉપસ્થિત થાય. ગોપાલભાઈ જાય કે તમામ જગ્યાએ આમ આદમી પાર્ટીની સભાઓમાં લોકોનો ખૂબ પ્રેમ, ખૂબ ખેડૂતો જે આજે પરેશાન છે, ખેડૂતોના મુદ્દે આમ આદમી પાર્ટી લડી રહી છે, તમામ જગ્યાએ ખેડૂતો પણ એટલી મોટી સંખ્યામાં આવી રહ્યા છે. ત્યારે પહેલી વાર એવું થયું ફૈજાનભાઈ કે પ્રધાનમંત્રીની સભામાં પ્રધાનમંત્રીના નામની જગ્યાએ ચૈતરભાઈના નામે ભીડ ભેગી કરીને ડેડિયાપાડામાં સભા કરવાનું કામ આ લોકો કરી રહ્યા છે. એટલે આનાથી એક વસ્તુ તો સાફ થઈ રહી છે કે હવે ભાજપના નેતાઓના નામે લોકો ઘરની બહાર નીકળવા તૈયાર નથી.